નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। તો મિડલ ઈસ્ટનું આ યુદ્ધ કે જે ઓફિશિયલી હવે 31મા દિવસ સુધી પહોંચી ગયું છે, એટલે કે એક્ઝેક્ટ એક મહિનામાં જે 31 દિવસ હોય છે, એક મહિનો આ યુદ્ધને થઈ ગયો છે ને હજુ પણ ના ઈરાન ઝૂકવા તૈયાર છે, ના અમેરિકા અને ઇઝરાયલ રોકાવા તૈયાર છે। આવી પરિસ્થિતિ છે અને હવે જેમ જેમ દિવસો આગળ વધી રહ્યા છે તેમ તેમ બંને પક્ષે જોરદાર નુકસાન થઈ રહ્યું છે। જેમાં ગઈકાલે આપણે જોયું છે કે જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પ એક બાદ એક એવી નિવેદન આપી રહ્યા છે, ટ્વીટ કરી રહ્યા છે કે અમે 6 એપ્રિલ સુધી કોઈ એટેક નહીં કરીએ, પણ છતાં પણ એટેક તો થઈ જ રહ્યા છે, એ બતાવીશું। અને ઈરાન એના હોસ્પિટલ હોય કે તેની યુનિવર્સિટી હોય કે પછી સ્ટીલ પ્લાન્ટ હોય કે પછી ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, એના પર સતત ઇઝરાયલ એટેક કરી રહ્યું છે। એના જવાબમાં કેવી તબાહી ઈરાને મચાવી છે એ વિશે તમને વાત કરીશું। અને સૌથી મહત્વની બાબત એ જે ડોનાલ્ડ ટ્રમ્પ કહી ચૂક્યા છે કે અમે સીધી રીતે નહીં પણ આડકતરી રીતે કે તે ઈરાનમાં ઘૂસવાની તૈયારી કરી ચૂક્યા છે। જે એક આખી એમના જે નૌસૈનિકો છે, મરીન કમાન્ડો છે, એ ખર્ગ આઇસલેન્ડ પહોંચી રહ્યા છે। લગભગ એ જે આંકડો છે એ 10,000 સુધી પહોંચી ગયો છે, એટલે કે 10,000 સૈનિકો સાથે એક મોટું ઓપરેશન થવા જઈ રહ્યું છે। આખરે ઓપરેશન કેવી રીતે થશે, તેના શું પ્રત્યુત્તર મળી રહ્યા છે એ વિશે પણ વાત કરીશું। અને બીજી બાજુ આજે જે કુવૈતમાં હુમલો થયો એમાં એક ભારતીય નાગરિકનું પણ મોત થયું છે, આખરે ત્યાં કેવી રીતે પ્રહાર કરવામાં આવ્યો એ વિશે વાત કરીશું। આ બધાની વચ્ચે પાકિસ્તાન કેમ આખરે રોજે રોજ શાંતિની વાતો કરે છે, આમાં મધ્યસ્થાની ભૂમિકા ભજવશે એવી વાત કરી રહ્યું છે। એની પાછળ પણ એક જોરદાર વિગત સામે આવી છે કે જેમાં પાકિસ્તાન પોતે આમાંથી બચવાનો પ્રયત્ન કરી રહ્યું છે, એટલા માટે જે મધ્યસ્થાનો ડોળ કરે છે, આખરે એ પાકિસ્તાનની શું ચાલ છે એ વિશે પણ વાત કરીશું। પરંતુ શરૂઆત કરીએ, આ યુદ્ધના કારણે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ આખરે ક્યાં પહોંચ્યા છે। તમે જુઓ, 115 સુધી આ બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ પહોંચી ગયો છે। $115 આજનો આ ભાવ છે। એનો મતલબ કે વિશ્વમાં જે ઉર્જાનો જે ભંડાર છે, ક્રૂડ ઓઇલ પહોંચે છે, એમાં વિક્ષેપ આવી શકે છે। ભાવ એટલા માટે જ વધી રહ્યા છે કારણ કે ત્યાંથી જેટલો જથ્થો આવવો જોઈએ એટલો જથ્થો નથી આવતો। અને એનું સૌથી મહત્વનું કારણ એ છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ઈરાને લોક કરી નાખ્યું છે। એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલાવવા માટે જ હવે કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકા એક મોટું ઓપરેશન હાથ ધરી શકે છે। અમેરિકા તરફથી એ તૈયારી પણ કરવામાં આવી। 82nd એ પેરા ટ્રુપ્સ પણ ત્યાં ઉતારવામાં આવશે અને પછી એક ઓપરેશન ત્યાં પાર પાડવામાં આવશે। હવે આપણે એ જોઈ લઈએ કે પહેલા તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઘણા બધા લોકોએ આપણે જોઈ જશે કે ક્યાં છે। આ ઈરાન આવેલું છે, આ ભારત, આ અરેબિયન સી અને ઈરાનની જોડે અહીંયા જે 22 માઇલનું જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આવેલું છે તેને ઈરાને લોક કરેલું છે। અહીંયાથી દુનિયાભરનો લગભગ કહેવાય કે 40% જે સામાન છે તે અહીંયાથી નીકળે છે અને એને અત્યારે લોક કરીને રાખ્યું છે ઈરાને। ઓઇલ ત્યાંથી નીકળતું નથી, જે ગેસ છે તેને પણ ત્યાં રોકી રાખવામાં આવી રહ્યું છે। ત્યાં ઈરાન પોતાની મરજી અનુસાર જ જહાજને ત્યાંથી નીકળવા દે છે। જો કે એમાંથી ભારતને કૂટનૈતિક સફળતા મળી છે કે ભારતના જહાજો આસાનીથી ત્યાંથી નીકળે છે। બીજા યુરોપના દેશો અત્યારે ચિંતામાં છે અને એટલા માટે જ ડોનાલ્ડ ટ્રમ્પ એક ઓપરેશન કરવા જઈ રહ્યા છે। પણ એની વચ્ચે એની સાથે સાથે આપણે તમને જણાવી દઉં કે અહીંયા છે ગલ્ફ ઓફ ઓમાન અને પર્શિયન ગલ્ફ, એને કનેક્ટ કરે છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ। પણ એની સાથે સાથે આ બાજુ તમે આવો તો યમન અને ત્યાં રહેલા હુતીઓ એમણે એક ચીમકી ઉચ્ચારી છે કે અમે અહીંયા આવેલ વધુ એક જે ચેકપોઇન્ટ છે એને અમે બ્લોક કરી દઈશું। એમનો દાવો એ પણ છે કે બબ અલ મંદાબ સ્ટ્રેટ છે એને પણ અમે ચેક કરી દઈશું, ત્યાં લોક કરી દઈશું। એટલે જે આ છે રેડ ઓફ સી અને અહીંયા ગલ્ફ ઓફ અડેનને એ કનેક્ટ કરે છે અને અહીંયાથી જાય છે સુએઝ કેનાલ જે સીધા યુરોપને કનેક્ટ કરે છે। એટલે તમે જુઓ, એક બાજુ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એને પણ લોક કરવાની વાત અને વધુ એક અહીંયા જે હોર્મુઝ છે તેને લોક કરવાની વાત યમનના હુથી છે જે ઈરાનના સમર્થિત છે, લોકોએ દાવો કર્યો છે। આ જો લોક થઈ જાય તો પછી અહીંયાથી તો 12% જે
અવર જવર છે વૈશ્વિક એ બંધ થઈ છે, એટલે કે ટોટલ 52% જેટલી જે આપણી જે એક્સપોર્ટ ઇમ્પોર્ટ છે તેના પર સીધી અસર પડી શકે છે. પણ આ એક પ્રકારનું વેપન હજુ પણ ઈરાને બચાવીને રાખ્યું છે, એટલા માટે કે જો ખર્ગ આઇસલેન્ડ પર સીધી રીતે એટેક થઈ જાય, કોઈ થાય તો પછી સાથે સાથે અહીંયા પણ એ ચોક કરીને એ અમેરિકાને દબાવવાનો પ્રયત્ન કરાશે. હવે આખરે અમેરિકા અહીંયા કેવી રીતે ઉતરવા જઈ રહ્યું છે વિશે તમને જણાવી દઉં તો આ છે ખર્ગ આઇસલેન્ડ. આ ખર્ગ આઇસલેન્ડ કે જ્યાંથી ઈરાન પોતાનું 90% ઓઇલ અહીંયાથી વિશ્વભરમાં એક્સપોર્ટ કરે છે, એટલે આખી ઇકોનોમી અહીંયા ઈરાનની સમાયેલી છે. આ ખર્ગ આઇસલેન્ડ ક્યાં આવેલું છે પણ તમને બતાવી દઉં કે એક તો આ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, અને અહીંયા આવેલું છે ખર્ગ આઇસલેન્ડ. તમે જુઓ આ રહ્યું ખર્ગ આઇસલેન્ડ, ખૂબ જ નાનું છે. અહીંયાથી એ તમામ ઈરાનનું ઓઇલ એક્સપોર્ટ થતું હોય છે, 90% થાય છે. એટલે તમે સમજી લો કે હમણાં એક સપ્તાહ પહેલા જ અમેરિકા અહીંયા એટેક પણ કર્યો હતો, પરંતુ અમેરિકાએ કહ્યું હતું કે અમે ફક્ત ને ફક્ત મિલિટરી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેને જ નિશાને લીધું છે. અને હવે દાવો થઈ રહ્યો છે કે અમેરિકાના સૈનિકો આ ખર્ગ આઇસલેન્ડ પર ઉતરશે અને આ ખર્ગ આઇસલેન્ડને આખું કંટ્રોલમાં લઈ લેવામાં આવશે. સાથે સાથે એની જ મદદથી પછી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સુધી પણ પહોંચશે અમેરિકા, અને પછી ઈરાન પર કબજો કરવામાં આવશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. પણ ઈરાન કહી રહ્યું છે, ઈરાન તરફથી એ મેસેજ સતત આપવામાં આવ્યો, વેલકમ ટુ હેલ. અમે તો રાહ જોઈ રહ્યા છે કે જો તમે અહીંયા ખર્ગ આઇસલેન્ડ પર આવ્યા કે પછી ઈરાનની ધરતી પર ઘૂસવાનો પ્રયત્ન કર્યો તો તમારી તબાહી નક્કી છે. અને હવે આ વિઝ્યુઅલ તમે જોઈ લો, જ્યારથી યુદ્ધની શરૂઆત થઈ હતી, આ અલ જઝીરા ઇંગ્લિશ તરફથી આ વિડીયો ફૂટેજ અત્યારે બતાવવામાં આવ્યા છે. જ્યારે યુદ્ધની શરૂઆત થઈ ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલ અને નેતન્યાહુ એ બંનેની ઈચ્છા હતી કે જેવું અમે ખામેની પર એટેક કરીશું, ખામેનીની એની હત્યા થઈ જશે, પછી ઈરાનના લોકો જનતા ત્યાંની રસ્તા પર ઉતરી આવશે અને વિરોધ કરશે. એ સપનું તો ટ્રમ્પનું પૂર્ણ ન થયું, પણ અમેરિકામાં હવે ડોનાલ્ડ ટ્રમ્પની વિરોધમાં જનતા ઉતરી છે. અને તમે જુઓ નો કિંગ્સ એ બેનર સાથે રેલી યોજવામાં આવી હતી. જો મોટી સંખ્યામાં ટ્રમ્પના એક કાર્ટૂન એની સાથે લોકો ઉતર્યા, અને આ નો મોબ બોસીસ નો કિંગ્સ એની સાથે લોકો અહીંયા ઉતર્યા છે રસ્તા પર. અને જો ડોનાલ્ડ ટ્રમ્પની પણ મજાક ઉડાવવામાં આવી છે, અને વ્હાઇટ હાઉસ સુધી પણ લોકો પહોંચી ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે લાખોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા. અને તમને જણાવી દઈએ કે આ સતત ત્રીજી એવી રેલી છે જે ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધમાં યોજવામાં આવી રહ્યું વોશિંગ્ટન, અને ત્યાં ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધમાં તમે જો જેડી વેન્સ ને તમામ એમના એક પોસ્ટર બનાવવામાં આવ્યા અને પોતાનો ગુસ્સો આ રેલીની મદદથી વ્યક્ત કરવામાં આવ્યો છે. આ રીતની પરિસ્થિતિ છે. અને હવે તમે જુઓ કે કેટલી મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. આ વિડીયો રિલીઝ થયો છે, તમે જો લાખોની સંખ્યામાં લોકો અહીંયા રસ્તા પર ઉતર્યા હતા જેમણે ડોનાલ્ડ ટ્રમ્પનો વિરોધ કર્યો. નો કિંગ્સ બેનર હેઠળ આ વિરોધ નોંધાવવામાં આવ્યો છે, અને આ બતાવવામાં આવે છે કે જનતાની તાકાત કેટલી છે. એટલે કે આ એક વિરોધની શરૂઆત અમેરિકામાં શરૂ થઈ ગઈ છે કે વોશિંગ્ટન એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર જે ઇઝરાયલ તરફી જે યુદ્ધ કરી રહ્યું છે એને બંધ કરી દે. યુદ્ધ બંધ કરવામાં આવી પ્રેશર અમેરિકા પર છે. હવે એના પર અમેરિકા શું નિર્ણય લે છે એના પર નજર હશે. પણ છેલ્લા 48 કલાકમાં અમેરિકાને જોરદાર નુકસાન થયું છે, અને સૌથી મોટું નુકસાન તમે જુઓ એમ્બેસી છે ઈરાનની જે કાબુલમાં આવેલી છે એમના તરફથી આ ફોટો મૂકવામાં આવ્યો છે અને ટ્વીટ કરવામાં આવ્યું છે. અને આ છે US AWACS aircraft at Saudi Arabian Air Base, એટલે કે રિયાદમાં, સાઉદી અરેબિયાની કેપિટલ રિયાદ, ત્યાં જે એરબેઝ આવેલું છે ત્યાં આ એરક્રાફ્ટ પડેલું હતું જેને ઈરાન ટાર્ગેટ કરે છે અને નેસ્ત નાબૂદ કરી નાખે છે. અને આ તમે જુઓ લગભગ 7 થી 8 હજાર કરોડનું આ એરક્રાફ્ટ કે જે, અને યુએસ આપ તમે જો કે આ એક સિસ્ટમ ભારતે પણ જ્યારે ઓપરેશન સિંદૂર થયું હતું ત્યારે પાકિસ્તાનનું પણ આપણે આવું સિસ્ટમ તોડી પાડી હતી, પણ પાકિસ્તાને એની ઇમેજ બહાર નહોતી જવા દીધી. પણ અહીંયા તમે જુઓ કે આપણે તો સેટેલાઇટ ત્યાંના ઇમેજ આપ્યા હતા, પણ અહીંયા તો સીધી એની ઇમેજ આવી ગઈ છે, ને જેમાં યુએસનું આ અવાક સિસ્ટમ કે જે તબાહ થઈ ગયું છે. તમે જુઓ કે આની પહેલા ઈરાને એક AI વિડીયોથી ચેતવણી પણ આપી હતી કે અમે આવો એટેક કરીશું, અને આ જે ઇમેજ પબ્લિશ કરવામાં આવી છે જેનાથી મોટો ઝટકો એ છે
કે આ જ્યારે વિમાન જ્યારે હવામાં હોય છે ત્યારે એક સાથે 23 થી 24 જેટલા વિમાનો પર એ નજર રાખે છે. આ સીધી રીતે કોઈના પર એટેક નથી કરતું, પણ એ તમામ જે વિમાનો છે, બીજા જે એમની સાથેના જે વિમાન છે, એરક્રાફ્ટ છે, એને સીધી રીતે ગાઈડ આપે છે. એને ત્યાંથી દુશ્મન દેશ કેવી રીતે એટેક કરે છે એનાથી તમામ ઇન્ફોર્મેશન તે આપતો હોય છે, અને એને જ ઈરાને તોડી પાડ્યું છે, અને એ પણ ક્યાં? સાઉદી અરેબિયામાં. એટલે સાઉદી અરેબિયાને પણ ઈરાને મેસેજ આપ્યો કે અમે જો રિયાદમાં પહોંચી શકીએ, અમે રિયાદમાં અમેરિકાના બેઝ પર એટેક કરીને એક એનું હજારો કરોડોનું વિમાન તોડી પાડીએ છીએ, તો આરામથી તમારા ડિસેલિનેશન પ્લાન્ટ હોય કે પછી પાવર પ્લાન્ટ, ત્યાં તો આરામથી અમે પહોંચી જઈશું, એવો મેસેજ પણ આપવામાં આવ્યો. તો હવે તમે આ જુઓ, આ સેટેલાઇટ ઇમેજ રિલીઝ કરવામાં આવી છે. ક્લેશ રિપોર્ટે બતાવ્યું છે સેટેલાઇટ ઇમેજ, જેમાં યુએસ એરફોર્સ 3G સેનેટરી અવાક્સ એરક્રાફ્ટ એટ સાઉદી અરેબિયા પ્રિન્સ સુલતાન એરબેઝ. આ રિયાદનું પ્રિન્સ સુલતાન એરબેઝ છે. તમે જુઓ કે અહીંયા રનવે પર અહીંયા પડેલું છે, અને પછી એના પર કેવી સેમ એઝ ઇટ ઇઝ એ ઇમેજ છે એ પ્રમાણે જેની સેટેલાઇટ ઇમેજ પણ સામે આવી છે કે કેવી તબાહી મચાવવામાં આવી છે. આ તમામ એના ફોટો કે જે કહેવામાં આવે છે ઈરાને આ તબાહી કરી છે, એની સેટેલાઇટ તસવીર પણ સામે આવી. અને હવે સવાલ યુએસ સેન્ટકોમને પણ ઈરાને પૂછ્યો છે કે દર વખતે તમે પુષ્ટિ કરવા આવી જાઓ છો કે આ ખોટા સમાચાર છે, આ વખતે યુએસ સેન્ટકોમ કેમ કોઈ સામે પુષ્ટિ કરવા નથી આવ્યો, એને લઈને પણ જોરદાર મજાક ઉડાવવામાં આવી રહી છે. અને આટલું નુકસાન થઈ રહ્યું છે, એની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ શું કહી રહ્યા છે? આજનું સવારનું જે એમનું આ સોશિયલ મીડિયા પર ટ્વીટ છે, Big day in Iran, many long sought after targets have been taken out and destroyed by our great military. ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે ઈરાન માટેનો આજનો દિવસ ખૂબ જ સારો રહ્યો. છેલ્લા ઘણા સમયથી અમે જે ટાર્ગેટ બધા શોધીને તૈયાર રાખ્યા હતા, એને અમારી ગ્રેટ મિલિટરીએ ઉડાવી દીધા છે, એવો દાવો અમેરિકાએ કરી રહ્યું છે. પણ તમે જો કોન્ટ્રાડિક્શન જુઓ, હમણાં થોડા દિવસ પહેલા તો ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે 6 એપ્રિલ સુધી અમે કોઈ પણ એટેક નહીં કરીએ, અને હજી તો 6 એપ્રિલની ઘણી વાર છે. 6 દિવસ પહેલા કહી રહ્યા છે કે અમે ઈરાન પર જોરદાર એટેક કર્યો, એટલે એને લઈને પણ હવે ડોનાલ્ડ ટ્રમ્પ પર કોઈ ભરોસો કરવા તૈયાર નથી. અને હવે આ તમે જો, આ લેટેસ્ટ વિઝ્યુઅલ છે જ્યાં ઇઝરાયલ પર એટેક કરવામાં આવ્યો છે. ઇઝરાયલનું જે હાઇફા પોર્ટ છે જ્યાં ઈરાને એટેક કર્યો, ને ત્યાં જે રિફાઇનરી છે કેવી બળબડ સળગી રહી છે, એના વિઝ્યુઅલ સામે આવ્યા. 1500 કિલોમીટર દૂર ઇઝરાયલમાં આરામથી ઈરાનની મિસાઇલ પહોંચી રહી છે. એની પાછળનું મેઇન કારણ એ છે કે શરૂઆતમાં જ્યારે યુદ્ધ થયું ત્યારે ઈરાને સામે એવા કાઉન્ટર એટેક નહોતા કર્યા, અને ઈરાને એનો ટાર્ગેટ હતો કે આપણે ઇઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમને તબાહ કરી નાખીએ. અને એ જ્યારે તબાહ થઈ ગઈ ત્યારે 24 કલાક, એવું નહીં કે ફક્ત રાત્રે, 24 કલાક આવા એટેક થઈ રહ્યા છે. હમણાં જ ઈરાન મેનેજ ટુ ડેમેજ ધ ઓઇલ રિફાઇનરી ઇન હાઇફા, ઇઝરાયલ આવો હુમલો કરવામાં આવ્યો છે. સાથે સાથે કુવૈતમાં જે હુમલો થયો છે એમાં એક ભારતીય નાગરિક પણ આપણે ગુમાવ્યો છે. કુવૈતની ન્યૂઝ એજન્સી છે ઇંગ્લિશ ફીડ, એમના તરફથી આ ટ્વીટ કરવામાં આવ્યું છે કે જેમાં કુવૈત મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રિસિટી, વોટર એન્ડ રિન્યુએબલ એનર્જી, a service building at one of the power and water desalination plant was damaged in a brutal Iranian attack, resulting in the death of worker of Indian nationality. હવે તમે આ જુઓ કે યુદ્ધ હવે ક્યાં પહોંચી ગયું છે. એકબીજાના પાવર પ્લાન્ટ, ડિસેલિનેશન પ્લાન્ટ પર એટેક થઈ રહ્યું છે, અને એની પાછળનું કારણ એ છે કે મિડલ ઇસ્ટના જેટલા પણ દેશો છે, મોટા ભાગના દેશ કે જે એ ડિસેલિનેશન પ્લાન્ટ પર અત્યારે નિર્ભર એટલા માટે કરે છે કારણ કે ત્યાં નદીઓ છે જ નહીં, ત્યાં પાણી છે જ નહીં, ત્યાં ફક્ત તેલના કૂવા છે. આ લોકોને સમુદ્રનું જેટલું પણ પાણી જોઈએ છે ત્યાંથી એમને એ ડિસેલિનેશન પ્લાન્ટની મદદથી જે લોકો પાણી પીવે છે, અને જો આ પ્લાન્ટ બંધ થઈ જાય તો પીવાના પાણી માટે પણ તે તરફડિયા મારી શકે જેવી સ્થિતિ છે. એટલા માટે જ ઈરાને કહ્યું છે કે અમે તમામ એ લોકોના ડિસેલિનેશન પ્લાન્ટને એટેક કરીશું, અને કુવૈતના આ પ્લાન્ટ પર એટેક કર્યું, જેમાં એક ભારતીય નાગરિકનું મોત થયું છે. કુવૈતમાં ભારતની જે એમ્બેસી આવેલી છે એમના તરફથી પણ ઓફિશિયલ કોન્ડોલન્સ માટેનું એક ટ્વીટ કરવામાં આવ્યું છે. એમ્બેસી ઓફ ઇન્ડિયા ઇન કુવૈત એક્સપ્રેસ ઇટ deepest condolence at the tragic demise of an Indian national due to an attack on a desalination facility in Kuwait yesterday. The embassy is closely coordinating with the Kuwaiti authority to render all possible support and assistance. એટલે કે ઇન્ડિયામાં જે એમ્બસીના લોકો છે કુવૈતની સાથે સીધા સંપર્કમાં છે, પણ આ એક તમે જુઓ કે સામાન્ય નાગરિકોને, ભારતીયોના પણ આમાં મોત થઈ રહ્યા છે. સાથે સાથે
આ એટેક જે કરવામાં આવ્યો તો ઇઝરાયલ તરફથી એની પુષ્ટિ ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીએ કરી છે કે જે સતત ઈરાનના જે પરમાણુ હથિયાર છે, પરમાણુ જથ્થાઓ છે, એના પર ધ્યાન રાખતું હોય છે. અને એની પુષ્ટિ એ કરવામાં આવી કે IAEA has confirmed the heavy water production plant and Khondab, which Iran reported had been attacked on 27 March, has sustained server damage and is no longer operational. એટલે કે ઈરાનના પણ એક આવા મોટા ડિસેલિનેશન વોટર, હેવી વોટર પ્રોડક્શન પ્લાન્ટ પર ઇઝરાયલે એટેક કર્યો છે. જો કે અહીંયા ન્યુક્લિયર મટીરિયલ કોઈ નહોતું એવી પુષ્ટિ પણ કરવામાં આવી. પણ આ જ હુમલા બાદ ઈરાને કુવૈત અને કતાર, સાઉદી અરેબિયા તમામ જગ્યાએ હુમલાની શરૂઆત કરી છે. આ કન્ફર્મેશન છે. સાથે સાથે હવે IRGC તરફથી એક મોટી ચેતવણી ઇઝરાયલને આપવામાં આવી છે. પહેલા તમે જોયું કે હાઇફા પર તો એટેક થયો જ છે. ડિમોના કે જે એમનો મોટો એક એવો ટાર્ગેટ છે ઇઝરાયલમાં આવેલું, ત્યાં કહેવામાં શું આવ્યું છે, Dimona has become legitimate target for IRGC and your so-called defense have collapsed in the face of these missiles. Therefore, you must evacuate or become charred corpses. એટલે કે કહેવામાં આવ્યું છે કે ડિમોના અમારું એક સીધી રીતે ટાર્ગેટ છે. ઈરાન કહી રહ્યું છે ઇઝરાયલને આ ડિમોના કે જેના પર અમે એટેક કરીશું એવો દાવો કરવામાં આવ્યો IRGC તરફથી. સીધી રીતે ચેતવણી પણ આપવામાં આવી કે ક્યાં તો તમે એ જગ્યા ખાલી કરી દો, નહીં તો પછી જીવતા ભૂંજાવવા માટે તમે તૈયાર રહો, એવી ધમકી પણ ઈરાન તરફથી આપવામાં આવી છે. એટલે કે આજે રાત્રે કોઈ મોટો એટેક થઈ શકે છે. અને આ તમે જુઓ કે જે હમણાં IAEA વિશે વાત કરી આપણે, એ જે હેવી વોટર પ્રોડક્શન પ્લાન્ટ છે ખોંદાબમાં, એની આ તસવીર છે જેના ફોટોગ્રાફ્સ પણ ઓપન સોર્સ ઇન્ટેલે રિલીઝ કર્યા છે. સાથે સાથે કુવૈત પર જે એટેક થઈ રહ્યા છે એને લઈ તમે જુઓ કે મિનિસ્ટ્રી ઓફ ફોરેન અફેર્સ કતાર, એમના તરફથી પણ આવું રીતનું નિવેદન આપવામાં આવ્યું છે. અને તમે જુઓ કે the state of Qatar strongly condemns the heinous Iranian attacks that targeted a military camp and a power and water desalination plant in the sisterly state of Kuwait. એટલે કુવૈત પર જે એટેક થયો છે એની નિંદા કતારે કરી છે. અને તમે જો કતારમાં ક્યાં હુમલા થયા, મિલિટરી કેમ્પ પર એટેક થયો છે, પાવર પ્લાન્ટ પર એટેક થયો છે અને વોટર ડિસેલેશનેટ પ્લાન્ટ પર એટેક કર્યો. એટલે મિલિટરી કેમ્પ હોય કે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વોટર પ્લાન્ટ, તમામ જગ્યાએ ઈરાન એટેક કરી રહ્યું છે. એની હવે નિંદા કતર કરી રહ્યું છે. હવે આ રિલીઝ બાદ શું હુમલા અટકશે કે કેમ, એક મોટો સવાલ છે. સાથે સાથે તમે જુઓ કે કુવૈતમાં જે એટેક થયો ત્યાં અત્યારે ઘણા બધા વિસ્તારો જ્યાં બ્લેકઆઉટ થઈ ગયું છે. કુવૈતમાં જે પાવર પ્લાન્ટ પર એટેક કર્યો ઈરાને, એના કારણે વીજળી ગઈ. ને તમે જુઓ હવે કુવૈતનું જે ઓફિશિયલ એકાઉન્ટ છે એના તરફથી એ લોકોએ ફોટો રિલીઝ કર્યો, અવર હીરોઝ ઇન ધ ફિલ્ડ ફોર ધ સેક ઓફ કુવૈત. એટલે કે એ વીજળી પૂર્વવત કરવા માટેની તૈયારી અમારા હીરો કરી રહ્યા છે. એ મેસેજ પણ આ ફોટોગ્રાફથી તમે સમજી શકો છો કે કુવૈતમાં કેવી સ્થિતિ હશે. ભલે ઘણી બધી તસવીરો બહાર નથી આવતી, પણ આ એમનું ઓફિશિયલ એકાઉન્ટ છે અને બતાવે છે કે હવે વીજળીનો જથ્થો પૂર્વવત કરવા માટે અમારા હીરો મેદાનમાં ઉતર્યા છે અને એ લોકો મહેનત કરી રહ્યા છે અને એ લોકો તરફથી પણ કાર્યવાહી ચાલુ છે. હવે આ તમામની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ, જેમના પર નજર છે કે આખરે શું નિર્ણય લેવા જઈ રહ્યા છે, પણ એક ચોંકાવનારો રિપોર્ટ આવ્યો છે. ફાઇનાન્શિયલ ટાઈમ્સ સાથેની વાતચીતમાં ડોનાલ્ડ ટ્રમ્પે એમ કહ્યું છે કે આઈ વોન્ટ ટુ ટેક કંટ્રોલ ઓફ ઇરાનિયન ઓઇલ. જે વિશ્લેષણ શરૂઆતથી થતું હતું કે શું ડોનાલ્ડ ટ્રમ્પ કે જે ઈરાનના ઓઇલ પર એના પર હક જમા માંગે છે અથવા તો બિઝનેસમાં જોડવા માંગે છે, સ્ટેટ ઓફ હોર્મુઝને લઈને પણ તેમણે ઘણા સમય પહેલા કહ્યું હતું. અને હવે એમના શબ્દો સાંભળો, કહી રહ્યા છે આઈ વોન્ટ ટુ ટેક કંટ્રોલ ઓફ ઇરાનિયન ઓઇલ, મે બી વી વિલ ટેક કંટ્રોલ ઓફ ખાર્ગ આઇસલેન્ડ, મે બી નોટ, વી હેવ મેની ઓપ્શન. એટલે કે ખાર્ગ આઇસલેન્ડ પણ લઈ લઈએ અથવા તો ઈરાનનો ઓઇલનો જથ્થો પણ અમે લઈ શકીએ છીએ, એવી વાત પણ ફાઇનાન્શિયલ ટાઈમ્સ સાથેની વાતચીતમાં ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે, જે ખૂબ જ સૂચક છે. આ બધાની વચ્ચે આ બે ચહેરા કે જેના ફોટોગ્રાફ્સ ઈરાન તરફથી રિલીઝ કરવામાં આવ્યા છે અને આ ફોટોગ્રાફ્સમાં એવું કહેવામાં આવ્યું છે ઈરાન તરફથી, ઈરાનની ન્યુઝીલેન્ડમાં આવેલ એમ્બસી છે એમના તરફથી ફોટો રિલીઝ કરવામાં આવ્યા. એમણે કહ્યું, રિમેમ્બર ધીસ ટુ ક્રિમિનલ્સ like R. Ted, the commander, and Jeffrey E. York, the executive officer of the USS Sporrens, who ordered the launch of the Tomahawk missiles 3 times, killing 168 innocent children at a school in Minab.
મિનાબમાં જે એટેક થયો તો 168 વિદ્યાર્થીનીઓના મોત થઈ ગયા હતા. ઈરાન કહી રહ્યું છે કે આ બંને ચહેરાને તમે જોઈ લો, અમે આમની પાછળ જઈશું એવી ચેતવણી સીધી રીતે ઈરાને આપી છે. આ બે લોકોનો ખાત્મો કરવાનો છે એવો દાવો પણ ઈરાને કર્યો છે. એમનું કહેવું છે કે મિરાબમાં એટેક કરવા માટે આ બંને ઓફિસરે જ ચેતવણી એમણે ઓર્ડર કર્યા હતા. ટોમોક મિસાઇલ 3 વાર છોડી હતી, એટલા માટે 168 લોકોના મોત થયા. અમે એનો બદલો લઈશું. હવે આ બધાની વચ્ચે તમે જો કે આ સોશિયલ મીડિયા વોરફેરમાં, એઆઈ ટેકનોલોજીમાં અથવા તો એઆઈ વિડીયોઝમાં ઈરાન જબરજસ્ત અમેરિકાને અંફાવી રહ્યું છે. ભલે ઈરાન નાનું છે, અમેરિકા સામે ક્યારે પણ ન ટકી શકે, પણ જે સોશિયલ મીડિયા વોરફેર ચાલી રહ્યું છે એમાં તમે જુઓ કે એમની ટીમ કેવા વિડીયોઝ બનાવીને સર્ક્યુલેટ કરી રહી છે. તમે જુઓ આ રીતના વિડીયો કે જ્યાં સામસામે એકબીજા પર પ્રહાર કરવામાં આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને નેતન્યાહુ બંને એક સાથે છે અને તમે જો કે ઝેલેન્સ્કીની પણ મદદ લેવા, કારણ કે ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે હું પણ મદદ કરવા તૈયાર છું યુક્રેન, કારણ કે જે ડ્રોન એટેક થઈ રહ્યા છે એમાં માસ્ટરી અમારી છે કે ઈરાનના ડ્રોન અમે કેવી રીતે તોડી પાડીએ. પછી ઝેલેન્સ્કીને બોલાવવામાં પણ આવ્યા, એ પણ મેદાનમાં આવ્યા, પણ આખરે એમને કેવી રીતે એટેક કરવામાં આવ્યા. પુતિન બધું દૂરથી જોઈ રહ્યા છે. ભલે ઝેલેન્સ્કીએ અમ્બ્રેલા આપી હોય, પણ પુતિનની મદદથી કેવી રીતે ઈરાન ત્યાં એ તમામ ડ્રોન તોડી પાડે છે ત્યાં સુધી પહોંચે. તમે જુઓ આ 3 ઊભા છે અને એ ભલે ઝેલેન્સ્કી આવી જાય કશું જ થતું નથી. આ પુતિન ત્યાંથી દૂર ઊભા હસી રહ્યા છે. અને આ ખૂબ જ સૂચક એક વિડીયો પણ છે કે આ બધું કેવી રીતે થઈ રહ્યું છે. તમે જુઓ કે KC-135 અમેરિકાનું હોય કે પછી સાથે સાથે ઘણા બધા એવા વિસ્તારો કે જ્યાં પિન પોઈન્ટ એટેક ઈરાને કેવી રીતે કર્યા. રશિયા અને ચાઇના બંને સીધી રીતે ઈરાનને મદદ કરે છે અને પછી આવા હુમલા થાય છે. કારણ કે ત્યાં રિયાદમાં આવેલું અમેરિકાનું એરબેઝ, ત્યાં કેવી રીતે એટેક કરવો, ત્યાં કયા હેંગર પડેલા છે, કઈ જગ્યાએ એટેક કરવો, એની ઇમેજ, એને સેટેલાઇટ ડેટા, પ્રિસાઇઝ એ લોકેશન રશિયા ચાઇના જ આપી રહ્યું છે. એટલા માટે જ આ રીતના પિન પોઈન્ટ ટાર્ગેટ થઈ રહ્યા છે. અને વધુ એક વિડીયો પણ તમે જોઈ લો કે જેમાં તમે જુઓ આ જે વિડીયો છે સામસામે બંને એટેક કરી રહ્યા છે. આ વિડીયો પણ અને પાછળથી પુતિન બધા તમામ એ ડિટેલ્સ એમને આપી રહ્યા છે. એ રીતનો મેસેજ આ બધા દૂરથી જોઈ રહ્યા છે. જાપાન, ફ્રાન્સ કે પછી જર્મની. આ યુદ્ધમાં ખર્ગ આઇસલેન્ડ પડાવી લેવાની વાત છે અને નેતન્યાહુ જતા રહ્યા પાછળ. ડોનાલ્ડ ટ્રમ્પ એકલા રહી ગયા. જાપાન પાસે મદદ માંગી પણ કોઈ મદદ આપવા નથી આવતું. ફ્રાન્સ પણ ના આવ્યું, યુકે પણ ના આવ્યું. અને હવે ડોનાલ્ડ ટ્રમ્પ જાતે કર્યા છે, હું જાતે ખર્ગ આઇસલેન્ડ તે હું તબાહ કરવા જઈ રહ્યું છું. ખર્ગ આઇસલેન્ડને હું મેળવીને રહીશ. તમે જુઓ કે ડોનાલ્ડ ટ્રમ્પ કે જે ખર્ગ આઇસલેન્ડ પર પહોંચી પણ ગયા અને પછી આગળ શું થાય છે તમે જુઓ. ડોનાલ્ડ ટ્રમ્પ ખર્ગ આઇસલેન્ડ પણ પહોંચ્યા. એ ત્યાંથી એને તબાહ કરવાનો એમનો પ્લાન છે. ખર્ગ આઇસલેન્ડ લઈ લેવો છે અને પછી જ્યારે ત્યાં એક તે ડેટોનેટર લગાવે છે. તમારી જોડે 10 સેકન્ડ જ છે અને તમે જો સ્ટેટ ઓફ હોર્મુઝ પર મોસ્તુબા ખામીની બેઠા છે અને કહી રહ્યા છે 10 સેકન્ડ જ છે, તમને હું નોટિસ આપી રહ્યો છું. આખરે 10 સેકન્ડમાં શું થાય છે, છેલ્લો મોકો છે તમારી જોડે, તેવી વાત ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી કરવામાં આવી. અને પછી 10 સેકન્ડ પછી કહે છે કે કંઈ વાંધો નહીં, આપણે વાતચીત કરી લઈએ, આપણે વાત જ કરવી પડશે. કારણ કે અને તમે જો કે ટ્રમ્પ એકલા જ બેઠા બેઠા વાત કરે છે અને ચલો આપણે ડીલ કરી લઈએ અને આપણે હવે આ યુદ્ધને અંત તરફ લાવી દઈએ. આ રીતની વાત, આ રીતનો મેસેજ સતત ઈરાન આપી રહ્યું છે અને જેની ચર્ચા અમેરિકામાં પણ જોરદાર થઈ રહી છે કે આખરે અમેરિકા આ રીતના જવાબ કેમ નથી આપી શકતું. એટલે કે નજર છે ડોનાલ્ડ ટ્રમ્પ ખર્ગ આઇસલેન્ડ કેવી રીતે કેપ્ચર કરે છે, શું એ કેપ્ચર કરી શકશે કે કેમ. કારણ કે તમે જુઓ એક એમની એવી રણનીતિ છે કે એક તો એર પાવર, ઉપરથી અમેરિકાના જહાજ નીકળશે, નીચેથી અમેરિકાના એ સૈનિકો, એટલે પહેલા જહાજ એમના જે એરક્રાફ્ટ છે હવાઈ હુમલા કરશે, એરિયા ખાલી થશે ને ત્યાં પછી એમના સૈનિકો એ વિસ્તાર કબજે કરી લેશે, એવો પણ દાવો છે. એની સામે ઈરાનનો દાવો એમ છે, ઈરાન કહી રહ્યું છે કે આવો તમે અંદર આવો, અમે તો રેડી જ છીએ. ઈરાને વર્ષોથી આ બાબતની તૈયારી કરેલી છે આવા એટેક માટેની. જોવાનું રહેશે કે ત્યાં કોઈ ટ્રુપ્સ મોકલવામાં આવે છે કે કેમ, કે પછી સીધી રીતે આ યુદ્ધનો અંત આવી જશે. પણ ઇઝરાયેલે પણ હવે અહીંયા આદેશ આપી દીધા છે. ઇઝરાયેલ તરફથી કહેવામાં આવ્યું છે, નેતન્યાહુ તરફથી, કે અમે વધુ ઓર વિધ્વંસક હુમલા કરવા જઈ રહ્યા છે. આ સ્થિતિમાં બીજો ચોંકાવનારો રિપોર્ટ એ પણ આવ્યો છે અને રિપોર્ટ એવો છે કે
ઇઝરાયલ હવે આ જે જમીની સ્તરે યુદ્ધ થવા જઈ રહ્યું છે એમાં સાથ નહીં આપે, કારણ કે આઈડીએફ પાસે પહેલાથી જ મેન પાવરનો શોર્ટેજ છે, એટલે જમીની સ્તરે ઓપરેશનમાં નહીં આવે. એક મોટો ઝટકો છે. બીજી સૌથી મહત્વની બાબત જે હું પાકિસ્તાનની કરી રહ્યો હતું, પાકિસ્તાનમાં એક બાદ એક બેઠક થઈ રહી છે જ્યાં ઇજિપ્તના, સાઉદી અરેબિયાના અને તુર્કીના વિદેશ મંત્રી પહોંચ્યા છે. ઇશાક ડાર કે જે પાકિસ્તાનના ઉપપ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી છે, એમણે દાવો કર્યો કે પાકિસ્તાન આમાં મધ્યસ્થાની ભૂમિકા ભજવી રહ્યું છે. એની પાછળનો ખેલ એવો પણ છે કે તમને ખ્યાલ હશે, સાઉદી અરેબિયા અને પાકિસ્તાને ડિફેન્સ કરાર કરેલા છે. કેવા કરાર? કેવું કહેવામાં આવ્યું કે જે સાઉદી અરેબિયા પર એટેક થઈ જાય એનો મતલબ કે પાકિસ્તાન પર હુમલો અને પાકિસ્તાન એ સામેવાળા દેશને જવાબ આપશે. જો પાકિસ્તાન પર હુમલો થઈ જાય તો સાઉદી અરેબિયા પર એટેક એટલે કે સાઉદી અરેબિયા સામે જવાબ આપશે. પણ તમે જોયું, એક મહિનામાં પાકિસ્તાનને પણ ગમરોડવામાં આવ્યું, સાઉદી અરેબિયાને પણ ગમરોડવામાં આવ્યું, પરંતુ આ બંને દેશ એક થતા નથી અને એની સીધી જવાબદારી પાકિસ્તાન પર બચે છે. અને જો આ હુમલો ઓર વિધ્વંસક થયો તો પછી પાકિસ્તાનને આ કરાર અનુસાર ઈરાનની સામે લડવું પડશે. સાઉદી અરેબિયા ઇઝરાયલની સાથે રહી અને પાકિસ્તાન એટલા માટે નથી ઈચ્છતું, કારણ કે ઓલરેડી એમની અફઘાનિસ્તાન બોર્ડર એક્ટિવ છે. સાથે સાથે ઈરાન સાથે જો યુદ્ધમાં જાય એ બોર્ડર પર એક્ટિવ થઈ જાય, પાછળ ભારત પણ છે, એટલા માટે જ પાકિસ્તાન ઈચ્છી રહ્યું છે કે આ યુદ્ધનો અંત આવી જાય. બાકી એની બીજી કોઈ એવી એની દાનત નથી કે યુદ્ધ રોકવાની એ વાતો કરે. એકચ્યુઅલીમાં એ આ પેક્ટમાંથી બહાર નીકળવા માંગે છે. આ પેક્ટના અનુસાર યુદ્ધમાં ન ફસાઈ જાય એટલા માટે યુદ્ધ રોકવાની વાત અત્યારે પાકિસ્તાન કરી રહ્યું છે, એવી વિગત છે. હવે ત્યાંથી શું નિવેદન આપવામાં આવે છે એના પર નજર રહેશે. ઈરાન તરફથી ત્યાં તુર્કી છે, આ તરફ ઇઝરાયલ, અમેરિકા તરફથી સાઉદી અરેબિયા છે, ઇજિપ્ત પણ છે. જોવાનું રહેશે ત્યાંથી કોઈ મેસેજ આવે છે કે કેમ, શું યુદ્ધ રોકાય છે કે કેમ. અને સાથે સાથે આજે જે ધમકી આપવામાં આવી છે હાઇફાને લઈ, સાથે સાથે ડિમોનાને લઈ ઈરાને આપી છે ઇઝરાયલને ધમકી, એના પર શું એટેક થાય છે એના પર નજર બંધ રહેશે. અને જે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું બિગ ડે ફોર ઈરાન, શું કોઈ મોટો હુમલો અમેરિકા કરવા જઈ રહ્યું છે એના પર પણ નજર રાખીશું. તો આ તમામ અપડેટ્સ આવી જ રીતે સરળ ભાષામાં આપના સુધી પહોંચતા રહેશે. આપ અમારી સાથે જોડાયેલા રહો. નમસ્કાર.